કે હાલમાં 4 દિવસ સુધી માવઠાનો વરસાદ, એ પછી ઝાકળ વરસાદ, આગળ ઉપર પછી 9 તારીખથી માવઠું રહેશે કે વાતાવરણ ખુલ્લું થશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયો, એ સાથે અરબ સાગરની અંદર અત્યારે એક હાઈ પ્રેશર છે, સંપૂર્ણ જે વાતાવરણ આખું ડિસ્ટર્બ થયું છે, જેને કારણે 2 એપ્રિલ 2026 થી રાજ્યની અંદર છૂટાછવાયા માવઠાના વરસાદ વરસી રહ્યા છે। અમુક વિસ્તારની અંદર 1 થી 1.5 ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળ્યા છે। હવે આની અંદર જોવા જઈએ તો આજે જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ હતો એ આજે મોડી રાત્રે મધ્યપ્રદેશ બોર્ડર એટલે કે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો ઉપર થઈ અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી જશે। આવતીકાલે 5 તારીખથી આપણે માવઠામાં 1 દિવસ માટેની રાહત મળશે, પણ આ ટ્રફ પસાર થઈએ પાછળ હજુ બીજો એક ટ્રફ આવી રહ્યો છે, એટલે એ ટ્રફને કારણે પણ રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે, જે હશે 6, 7 અને 8 એપ્રિલ એટલે 6 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટાથી શરૂઆત થઈ શકે। જો કે 6, 7 અને 8 તારીખના જે ઝાપટા હશે એમાં અત્યારે જે 2 થી 4 એપ્રિલ સુધીમાં જે માવઠાના વરસાદ પડ્યા એના કરતાં તીવ્રતા ઓછી હશે, છતાં પણ 6, 7 અને 8ની અંદર વરસાદી ઝાપટા પડવાના છે, જે આપણે ગઈકાલે પણ વાત કરી ચૂક્યા છીએ। જો કે 8 તારીખ પછી 9 તારીખથી જે આપણો હાઈ પ્રેશર અત્યારે અરબ સાગરની અંદર બનેલું છે એ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જશે અને પવનની દિશા થોડીક બદલાશે। પવનની દિશા 9 તારીખથી બદલાશે એટલે અત્યારે મોસ્ટ ઓફ જે પશ્ચિમના પવન ચાલી રહ્યા છે એની જગ્યાએ ગુજરાતના 60 થી 65% વિસ્તારની અંદર ઉત્તર પશ્ચિમના એટલે કે વાયવ્ય દિશાના જે આપણા આરબના પવનો કહીએ તે આવી શકે છે ને એને કારણે રાજ્યના છૂટાછવાયા અમુક વિસ્તારની અંદર વહેલી સવારે સામાન્ય, એકદમ સામાન્ય છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાકળ પણ 2 દિવસ સુધી એટલે કે 9 અને 10 તારીખ 2 દિવસ સુધી ઝાકળ જોવા મળી શકે છે।